રાજ્યોમાં હાલ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને તેને પગલે ઉત્તર ભારતની અનેક નદીઓ હાલ ઉછાળા ભરતી જોવા મળી રહી છે। અનેક નદીઓ ભયજનક સપાટીએ પહોંચતા ચિંતાની લહેર પણ ફેલાઈ છે। ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને પગલે સરયુ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અયોધ્યા આવનારા ભક્તોને સરયુમાં સ્નાનનું મહત્વ છે, પરંતુ લોકોને સતર્ક કરવા અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે। ભારે વરસાદથી ગંગા યમુનાનું જળસ્તર પણ વધ્યું છે, જેની અસર પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર પણ જોવા મળી રહી છે, જ્યાં અનેક ઘાટ જળમગ્ન થયા છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પંડોર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે। બિયાસ નદી પહેલેથી જ ભયજનક સપાટીએ છે અને ઉપરથી મંડીમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર હોય લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે। ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, તે હાલ ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે। તો જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં સલાલ ડેમના દરવાજા ફરી એકવાર ખોલી દેવાયા છે, જેનાથી ચિનાબ નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે। એવું નથી